ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થાય તે પ્રમાણે ઠાકોર સેના દ્વારા ઠેર ઠેર જગ્યા પર આવેદનપત્ર આપવામાં આવેલા છે। ત્યારે આજે ખેડૂતોના દેવા માફીની માંગને લઈ અને બોટાદ જિલ્લા ઠાકોર સેના દ્વારા બોટાદ કલેક્ટર કચેરી ખાતે બેનરો સાથે સૂત્રાચાર કરી એક વિરોધ પ્રદર્શન કરી અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલ છે। અને જો આગામી 8 તારીખ સુધીની અંદર જો કોઈ યોગ્ય નિર્ણય નહીં આવે તો આગામી તારીખ 8 તારીખથી ઉપવાસ આંદોલન પર ઉતરી જવાની પણ ઠાકોર સેના દ્વારા ચીમકી પણ આપવામાં આવેલ હતી। હું સાગરભાઈ ભૂરાભાઈ ઠાકોર સેના બોટાદ જિલ્લા પ્રમુખ। આજે ખેડૂતોના દેવા માફી માટે કલેક્ટર સાહેબ બોટાદ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવી રહ્યા છીએ અને ટૂંક સમયમાં અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપશું। તમે આવેદનપત્ર આપી રહ્યા છો, જો તમારી માંગણી નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં કેવા કાર્યક્રમ આપવામાં આવશે? અમે જો સરકાર અમારી માંગણી પૂરી નહીં કરે અને ખેડૂતોના દેવા માફ નહીં કરે તો અમે 8 તારીખે ઉપવાસ આંદોલન ઉપર ઉતરવાના છીએ।